નમસ્કાર મિત્રો, સાઈ ક્લાસીસ વડનગર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। હું છું બારોટ સંદીપ। આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3 નિરૂપાધિક વિધાન અને એની અંદર આપણે તત્વજ્ઞાનના અભ્યાસની અંદર નિરૂપાધિક સંવિધાનનું બંધારણનો આપણે અભ્યાસ કરીશું, જે लगभग 5 गुणની અંદર એ પૂછાતું હોય છે। બરાબર, તો આપણે સર્વપ્રથમ આપણે જોઈશું એક ઉદાહરણ દ્વારા હું તમને આખો પ્રશ્ન સમજાવવાનો પ્રયત્ન કરું છું। તો સર્વપ્રથમ આપણે લખ્યું કે સર્વ વક્તાઓ દલીલબાજ વ્યક્તિઓ છે। સર્વ વકીલો વક્તાઓ છે। તો અહીંયા જો આધાર વિધાન 1 આ આપણું આધાર વિધાન છે, આ બીજા નંબરનું આધાર વિધાન છે। તો એના ઉપરથી પહેલા આપણે ફલિત વિધાન શોધી નાખીશું। આના બે આધાર વિધાન, સર્વ વક્તાઓ દલીલબાજ વ્યક્તિઓ છે, સર્વ વકીલો વક્તાઓ છે। આ બે ઉપરથી જ આપણે ત્રીજું વિધાન મેળવી લેશું, ફલિત વિધાન, જેને આપણે કહીશું। તો જો વિદ્યાર્થી મિત્રો વક્તાઓ છે, પહેલા કાઢ્યો કે સર્વ, તો એ મૂકી દો સર્વ, પછી વકીલો અને આ દલીલબાજ વ્યક્તિઓ। દલીલબાજ વ્યક્તિઓ તો અહીં આપણે બે આધાર વિધાન ઉપરથી આપણે ત્રીજું આધાર વિધાન મેળવી લીધું। તો સર્વપ્રથમ આપણે જોઈશું કે ફલિત વિધાનનું જે પ્રથમ પદ છે એને ઉદ્દેશ્ય પદ કહે છે, અને ફલિત વિધાનનું જે બીજા નંબરનું પદ છે એને વિધેય પદ કહે છે। તો જો ફલિત વિધાનનું જે પ્રથમ પદ હતું એ ઉદ્દેશ્ય પદ, અને ફલિત વિધાનનું જે બીજા નંબરનું પદ છે એને વિધેય પદ કહે છે। તો જો વકીલો એ શું છે? ઉદ્દેશ્ય પદ। તો ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ। એ જ રીતે ફલિત વિધાનનું વિધેય પદ એટલે સાધ્ય પદ। તો જો વકીલો એ પક્ષપદ થાય છે, તો પ્રથમ આધાર વિધાન અને બીજું આધાર વિધાન એ બંને આધાર વિધાનમાંથી વકીલો જે જગ્યા ઉપર લખેલું છે એ આપણું થશે પક્ષપદ। તો એના નીચે લીટી દોરી અને આપણે લખી શકીએ છીએ પક્ષપદ, લખી દેવાનું। એ જ રીતે ફલિત વિધાનનું વિધેય પદ એટલે સાધ્ય પદ। તો સાધ્ય પદ દલીલબાજ વ્યક્તિઓ થાય છે। તો કયા આધાર વિધાનમાં દલીલબાજ વ્યક્તિઓ આપેલું છે? તો પ્રથમ આધાર વિધાનમાં। તો એના નીચે અંડરલાઈન દોરી અને આપણે લખી દઈશું સાધ્ય પદ। તો આપણને પક્ષપદ પણ મળી ગયું અને સાધ્ય પદ પણ મળી ગયું। હવે તમે જુઓ વક્તાઓ આ બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં આવેલા છે, પરંતુ આ ફલિત વિધાનમાં વક્તાઓ આવેલું નથી। તો બે આધાર વિધાનમાં સમાન અર્થમાં આવતું હોય પરંતુ ફલિત વિધાનમાં આવતું ન હોય એને મધ્યપદ કહે છે। તો એના નીચે અંડરલાઈન કરીને આપણે લખીશું મધ્યપદ। એ જ રીતે અહીંયા પણ વક્તાઓ લખેલું છે, તો ત્યાં પણ આપણે લખીશું મધ્યપદ। હવે
સંવિધાનમાં આવતા પદો, વિદ્યાર્થી મિત્રો, સંવિધાનમાં 3 પદો આવેલા હોય છે. એમાંથી આપણે પદો પ્રથમ લખીશું. પક્ષપદ, બીજું સાધ્યપદ અને ત્રીજું મધ્યપદ. આ 3 પદોનો સમાવેશ થાય છે. તો સાધ્યપદ, પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ એકદમ સરળતાથી આ ઉદાહરણના આધારે જ આપણે આની વ્યાખ્યા લખી શકીશું આપણે. તો જુઓ, અહીંયા શું આપેલું છે? આ ફલિત વિધાન. તો ફલિત વિધાનનું આ કયું પદ છે? ઉદ્દેશ્ય પદ. તો ઉદ્દેશ્ય પદ એટલે કયું પદ થાય છે? પક્ષપદ. તો અહીંયા જે તમને દેખાય છે એને તે શબ્દોમાં લખી દો. તો લખીશું આપણે કે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ. એ જ રીતે બીજા નંબરની અંદર સાધ્ય પદ. તો સાધ્ય પદ પણ તમે જો ફલિત વિધાન છે અહીંયા જોવાનું, તમારે ફલિત વિધાનમાં જ આપણે જોવાનું છે. તો ફલિત વિધાનમાં આ જે બીજા નંબરનું પદ છે એને કયું પદ કીધું આપણે? વિધેય પદ. તો વિધેય પદ એટલે સાધ્ય પદ. તો લખી દો કે ફલિત વિધાનનું વિધેય પદ એટલે સાધ્ય પદ. તો એના નીચે આપણે લખીશું કે ફલિત વિધાનનું વિધેય પદ એટલે સાધ્ય પદ. હવે કયું પદ બાકી રહ્યું? મધ્ય પદ. તો એ પણ તમે આ ઉદાહરણની અંદર જોઈ શકો છો કે વક્તાઓ મધ્ય પદ છે. બીજા આધાર વિધાનમાં પણ વક્તાઓ મધ્ય પદ છે. તો જો આ પ્રથમ આધાર વિધાન છે, સર્વ વક્તાઓ દલીલબાજ વ્યક્તિ છે, એ આધાર વિધાન 1. સર્વ વકીલો વક્તાઓ છે, તો એ આધાર વિધાન 2. અને ત્રીજું સર્વ વકીલો દલીલબાજ વ્યક્તિઓ છે, એ આપણું ફલિત વિધાન છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે વક્તાઓ મધ્ય પદ છે, એ ફલિત વિધાનમાં આપેલું નથી. એ તમને દેખાય છે કે બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં આવતું હોય, પરંતુ ફલિત વિધાનમાં આવતું ન હોય એટલે મધ્ય પદ. તો તમે જોઈ શકો છો કે આ પ્રથમ આધાર વિધાન, તો એમાં વક્તાઓ લખેલું છે. એ જ રીતે આ બીજું આધાર વિધાન, તો એમાં પણ વક્તાઓ લખેલું છે. અને આ ફલિત વિધાન છે, તો આ ફલિત વિધાનમાં વક્તાઓ લખેલું નથી. તો એના જ આધારે આપણે શબ્દો દ્વારા લખી શકીએ છીએ કે બંને આધાર વિધાનમાં આવતું હોય પરંતુ ફલિત વિધાનમાં ન આવતું હોય એટલે મધ્ય પદ. તો 3 પદોની આપણે સમજૂતી મેળવી વિદ્યાર્થી મિત્રો. બીજી વખત આપણે થોડું જોઈ લઈએ કે પક્ષપદ તો ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ. તો આપણે લખ્યું કે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ. એ જ રીતે પક્ષની જગ્યાએ તમારે સાધ્ય લખવાનું છે. ફલિત વિધાનનું વિધેય પદ એટલે સાધ્ય પદ, ઉદ્દેશ્યની જગ્યાએ વિધેય લખવાનું છે. તો ફલિત વિધાનનું વિધેય પદ એટલે સાધ્ય પદ. અને બંને આધાર વિધાનમાં આવતું હોય પરંતુ ફલિત વિધાનમાં આવતું ન હોય એટલે મધ્ય પદ. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ પ્રશ્ન થાય કે સંવિધાનમાં આવતા પદો કેટલા અને કયા કયા?
તો સંવિધાનમાં આવતા 3 પદો, નંબર 1 પક્ષપદ, નંબર 2 સાધ્યપદ અને નંબર 3 મધ્યપદ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિદ્યાર્થી મિત્રો સંવિધાનમાં આવતા પદો એમાં બીજા નંબરમાં આવતું પદ કયું? તો બીજા નંબરમાં આવતું પદ સાધ્યપદ. એ જ રીતે ત્રીજા નંબરમાં આવતું પદ તો કે મધ્યપદ. એ રીતે પણ પરીક્ષક આપણે પ્રશ્નો કરી શકે છે. પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ આ ત્રણનો ક્રમ લાઈનસર આવવો જોઈએ, એનો ક્રમ બદલાવવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 3 પદો ભણ્યા પછી આજે હવે આપણે વિધાનો જોઈશું. સંવિધાનમાં આવતા વિધાનો કેટલા અને કયા કયા આપણે એની માહિતી મેળવીશું. તો પહેલું જ સાધ્ય વિધાન હોય છે, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. તો સંવિધાનમાં આવતા વિધાનો 3. પહેલું સાધ્ય વિધાન, નંબર 2 પક્ષ વિધાન અને નંબર 3 ફલિત વિધાન. હવે જુઓ આપણે આ 3 વિધાનો છે એની આપણે વિગતે માહિતી મેળવીશું. તો જો વિદ્યાર્થી મિત્રો આ સાધ્ય વિધાન છે, તો સાધ્ય વિધાનની અંદર સાધ્ય પદ આવેલું હોય છે. સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. તો સાધ્ય વિધાનની અંદર તમે જોઈ શકો છો આ સાધ્ય વિધાન છે તેની અંદર આ સાધ્ય પદ આવેલું છે. એ જ રીતે આ પક્ષ વિધાન છે, તો પક્ષ વિધાનની અંદર પક્ષ પદ આવેલું હોય છે. તો એની સમજૂતી મેં 2 આધાર વિધાનો અને ત્રીજું ફલિત વિધાન, તો એને સંવિધાન કહેવામાં આવે છે. એને શું કહે છે? સંવિધાન કહે છે. તો આ જે આપણું ઉદાહરણ છે એના ઉપરથી જ આપણે સાધ્ય વિધાનની સમજૂતી આપણે લખી શકીએ છીએ. જેમ કે સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. કેમ કે આ આપણું આખું આધાર વિધાન છે, આ બીજા નંબરનું આધાર વિધાન છે, એટલે એક સરળતાથી તમે તમારી જાતે જ લખી શકો છો. બીજી વખત સાધ્ય વિધાન, તો સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. એ જ રીતે પક્ષ વિધાન જોઈએ તો પક્ષ વિધાનમાં પક્ષ પદ આપેલું હોય છે. તો પક્ષ વિધાનની આપણે જો વ્યાખ્યા લખવી હોય તો પક્ષ વિધાન એટલે જેમાં પક્ષ પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. અને છેલ્લે અહીં આપેલું છે ફલિત વિધાન. તો સર્વ વક્તાઓ દલીલબાજ વ્યક્તિઓ છે, સર્વ વકીલો વક્તાઓ છે, એ બે આપણા આધાર વિધાનો છે. પણ વક્તાઓ તમે કાઢી નાખો, આ વક્તાઓ અને આ વક્તાઓ, તો રહેશે શું? સર્વ વકીલો દલીલબાજ વ્યક્તિઓ છે. તો વક્તાઓ આપણે કાઢી નાખીએ છીએ. તો સર્વ વકીલો દલીલબાજ વ્યક્તિઓ, તો દલીલબાજ વ્યક્તિઓ આપણને ત્રીજું વિધાન મળી ગયું. તો 2 આધાર વિધાન પરથી તારવવામાં આવતું ત્રીજું વિધાન એટલે ફલિત વિધાન. તો હવે આપણે સાધ્ય વિધાનની સમજૂતી લખીશું. તો સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પદ
આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. તો આપણે લખી દઈએ તો સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પર આવતું હોય તે સંવિધાનનું આધાર વિધાન. એ જ રીતે પક્ષ વિધાનનું આપણે લખવું હોય તો આ પક્ષ વિધાન છે. તો આ પક્ષ વિધાન છે વિદ્યાર્થી મિત્રો. તો આ પક્ષ વિધાનની અંદર તમે જુઓ એમાં કયું પદ આપેલું છે. જે રીતે આ સાધ્ય વિધાન છે તો આ સાધ્ય વિધાનમાં તમે જુઓ કયું પદ આપેલું છે, પક્ષ પદ આપેલું છે. તો એ જ રીતે આ પક્ષ વિધાન છે તો આ પક્ષ વિધાનમાં કયું પદ આપેલું છે, પક્ષ પદ. તો એવી રીતે એને વ્યવસ્થિત ગોઠવણી કરીને લખી દો. અને આ સંવિધાન આપેલું છે તો પક્ષ વિધાન એટલે જેમાં પક્ષ પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. હવે આપણે ફલિત વિધાનની વાત કરીએ તો મેં તમને અગાઉ કહ્યું એ જ પહેલા કે વક્તાઓ જે બંનેમાં કોમન છે એને કાઢી નાખો. તો સર્વ વકીલો દલીલબાજ વ્યક્તિઓ છે તો એ બે આધાર વિધાનને ઉપરથી જ આપણે ત્રીજું આધાર વિધાન મેળવ્યું. તો લખવાનું બે આધાર વિધાન ઉપરથી આપણે ત્રીજું લાવ્યા છીએ. તો વ્યવસ્થિત ગોઠવણી કરીને લખો બે આધાર વિધાન પરથી તારવવામાં આવતું બે આધાર વિધાન પરથી તારવવામાં આવતું ત્રીજું વિધાન એટલે ફલિત વિધાન. એટલે ફલિત વિધાન. આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ પદો જોયા. પહેલું પદ પક્ષ પદ, બીજું સાધ્ય પદ અને ત્રીજું મધ્ય પદ. એ જ રીતે આપણે ત્રણ વિધાનો જોયા. પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. એની પણ આપણે ક્રમમાં ગોઠવણી કરેલ હોવી જોઈએ. એવો પ્રશ્ન પૂછાય કે વિધાનો કેટલા અને કયા કયા? તો ત્રણ વિધાનો, સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. તો ત્રણ વિધાનોમાંથી પ્રથમ વિધાન કયું? સંવિધાનમાં આવતું પ્રથમ વિધાન કયું? તો સાધ્ય વિધાન. સંવિધાનમાં આવતું ત્રીજા નંબરનું વિધાન કયું? તો ફલિત વિધાન. આવી રીતે નિરુપાધિક સંવિધાનનું બંધારણ જે છે એ 5 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પૂછાતું હોય છે. તો આ ચેનલની અંદર જો તમને આ પીરિયડ ગમે હોય તો અમારી જે YouTube ની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, એને શેર કરો, લાઈક કરો અને શેર કરો.